નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા માટે ધોરણ 9નું જે અસાઇનમેન્ટ આવેલું છે બરાબર, એનું લેખિતમાં સોલ્યુશન. વિષય છે ઇંગ્લિશ. સેક્શન ઈની અંદર આપણને 15મો પ્રશ્ન આપેલો છે, પેરેગ્રાફ લખવાનો, એસે લખવાનો, અને 16મો પ્રશ્ન છે આપણને આપેલો છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો એનું આપણે સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ બરાબર. અહીં આપેલો છે સેક્શન એના પેરેગ્રાફ પરથી સવાલના જવાબ, પોયમ પરથી સવાલના જવાબ બરાબર. ત્યાર પછી 5મો અને 6ઠ્ઠો પ્રશ્ન છે, એ પણ એવી જ રીતે પેરેગ્રાફ પરથી સવાલના જવાબ છે, જેનું આપણે સોલ્યુશન ઓલરેડી આગલા વિડીયોમાં કરી ગયા બરાબર. સેક્શન સીની અંદર 8મો પ્રશ્ન આપેલો છે, ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન બરાબર. એનું પણ સોલ્યુશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આપણે એમ કરી લીધું છે બરાબર. એની લિંક તમારે જો જોઈતી હોય તો તમે જેની લિંક જોઈતી હોય એ પ્રમાણે લખી આપજો. સેક્શન એની જોતી હોય તો તમારે સેક્શન એ એવું કમેન્ટ બોક્સમાં લખી દેવાનું, ત્યાં હું તમને લિંક આપી દઈશ બરાબર. ક્વેશ્ચન નંબર 8ની જોતી હોય તો એ પ્રમાણે તમારે ત્યાં લખી દેવાનું. ઓકે, ચાલો આપણે જોઈએ સેક્શન ઈ. ક્વેશ્ચન નંબર 15 આપણને આપેલો છે એસે બરાબર. શું કહ્યું છે? રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ બરાબર. 50 શબ્દોની અંદર પેરેગ્રાફ લખવાનો છે. મેં તમને અહીં 100 વર્ડ્સની અંદર પેરેગ્રાફ લખીને આપેલો છે, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે. આમાંથી તમને જે વાક્ય સરળ લાગે એ વાક્ય તમારે તમારી નોટબુકમાં લખી દેવાના, એટલે તમારે 50 વર્ડ્સનો એક પેરેગ્રાફ બની જશે. ઓકે, આ છે તમારો 5 ગુણનો પ્રશ્ન. ઓકે, તો ખૂબ જ શાંતિથી તમારે આ જે છે એ જોવાનું છે. ત્યાર પછી આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનનું પણ સોલ્યુશન કરીશું. જોઈએ તમને પહેલો શું આપેલો છે, તો કે પહેલો ટોપિક આપેલો છે માય ફેવરિટ સિઝન, મારી પ્રિય ઋતુ બરાબર. તો ચાલો આપણે અહીંયા સમર છે એને ફેવરિટ સિઝન બનાવી દઈએ. કેમ? તો કે અહીં આપણને પોઈન્ટ્સમાં સમર જ આપેલું છે, તો આપણે એના વિશે જ લખવું પડશે. ઓકે, સમર ઇઝ માય ફેવરિટ સિઝન. ઇટ ઇઝ વેરી હોટ. તે કેવી છે? ખૂબ જ ગરમ છે. રિક્વાયરિંગ મી ટુ વિયર લાઇટ કોટન ક્લોથ્સ ટુ સ્ટે કમ્ફર્ટેબલ. જો આપણે કમ્ફર્ટેબલ રહેવું હોય તો આપણે લાઇટ વેઇટના બરાબર અને કોટનના કપડાં પહેરવા પડશે. ધ ઇન્ટેન્સ હીટ ડ્યુરિંગ ધ ડે મેક્સ સ્ટ્રીટ્સ એન્ડ રોડ્સ નિયરલી ડિઝર્ટેડ, ઓફરિંગ અ પીસફુલ એટમોસ્ફિયર. ઓકે, તો શું લખ્યું છે? તો કે દિવસે તાપમાન કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે બરાબર છે. સ્ટ્રીટ્સ અને રોડ કેવા થઈ જાય છે? ખૂબ જ ગરમ થઈ જાય છે. ઓકે, ચાલો. આઈ લવ indulging in ice cream and cold drinks to cool off. તો એ ઠંડુ થવા માટે શું લે છે? તો કે આઈસ્ક્રીમ અથવા તો કોલ્ડ ડ્રિંક ખાય છે બરાબર છે. ડિસ્પાઇટ ધ સ્કોર્ચિંગ ટેમ્પરેચર ધ ઇવનિંગ આર ક્વાઇટ પ્લેઝન્ટ. ખૂબ જ ઊંચું દિવસના તાપમાન હોય છે, છતાં પણ સંધ્યાકાળે ખૂબ જ મજા આવે છે. પ્રોવાઇડિંગ અ વેલકમ રિલીફ. થોડીક શાંતિ થાય છે. ધ વોર્મ balmy nights are perfect for outdoor activities, making summer a season of relaxation and enjoyment despite its challenges. ઓકે, સમરમાં ઘણા બધા ચેલેન્જીસ હોય છે, છતાં પણ આપણે રાતે નિરાતે બહાર એક્ટિવિટી કંઈક કરવી હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ બરાબર. રિલેક્સ કરી શકીએ છીએ અને એન્જોય કરી શકીએ છીએ. ચાલો, બીજું આપણને આપેલું છે અ વિઝિટ ટુ અ ગાર્ડન. ઓકે, તો આપણને એના પોઈન્ટ આપેલા છે, એના પરથી આપણે વાક્ય બનાવવાના છે, પેરેગ્રાફ બનાવવાનો છે. અ વિઝિટ ટુ અ ગાર્ડન ઇઝ ઓલવેઝ ડિલાઇટફુલ. ધ સાઇટ ઓફ લશ ટ્રીઝ એન્ડ વાઇબ્રન્ટ flowers along with the well-maintained plants and sparkling fountain creates a serene environment. Birds singing in the trees and butterflies fluttering around add to the
ચકચામ, બરાબર. ગાર્ડનનો નજારો ઓલવેઝ કેવો હોય છે? જોવાની મજા આવે એવો ડિલાઇટફુલ હોય છે, બરાબર. ત્યાં ઘણા બધા ઝાડવાઓ હોય છે, ફ્લાવર્સ હોય છે, બરાબર, કે જે વેલ મેન્ટેન કરેલા હોય છે. સારું એવું ફાઉન્ટેન પણ હોય છે, જે પર્યાવરણને જોવાની ખૂબ જ મજા આવે એમ છે. પક્ષીઓ છે એ ટ્રીઝ પર સિંગિંગ કરતા હોય છે, બરાબર છે. આજુબાજુ બટરફ્લાઇઝ પતંગિયાઓ ઉડતા હોય છે. ઓકે. ચિલ્ડ્રન્સ છે એ સ્લાઇડ્સ, સ્વિંગ્સ અને ઘણી બધી અધર એક્ટિવિટી હોય તેની મજા માણતા હોય છે, જે આપણને એનર્જી આપે છે અને ખૂબ જ મજા આપે છે. પીપલ રિલેક્સિંગ ઓન લોન્સ એન્ડ બીચીસ એન્જોય ધ પીસફુલ એટમોસ્ફિયર. તો ઘણા બધા લોકો છે એ ત્યાંના ઘાસ પર, બેન્ચીસ પર બેઠા હોય છે, રિલેક્સ કરતા હોય છે અને પર્યાવરણની શાંતિની મજા માણતા હોય છે. ધ પ્રેઝન્સ ઓફ અ બલૂન મેન એન્ડ આઈસ્ક્રીમ સેલર એડ્સ અ ટચ ઓફ ફન. તો ત્યાં બલૂન મેન, ફુગાવાળો ભાઈ અને આઈસ્ક્રીમ વેચવાવાળા પણ ત્યાં હોય છે, જે મજામાં એક આપણને ટચ થઈ જાય છે, બરાબર છે, મજા આવે છે. મેકિંગ ધ ગાર્ડન અ પરફેક્ટ પ્લેસ ફોર ફેમિલીઝ ટુ અનવાઇન્ડ એન્ડ એન્જોય નેચર. તો ગાર્ડન છે એ ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે, ત્યાં તમે નેચર એન્જોય કરી શકો છો. હવે ત્રીજું આવ્યું રક્ષાબંધન, બરાબર. એમાં આપણે જોઈએ રક્ષાબંધન ઇઝ અ ચેરિસ્ડ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઓન ધ ફૂલ મૂન ડે ઇન મંથ ઓફ શ્રાવણ, બરાબર. શ્રાવણની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર છે એ ઉજવવામાં આવે છે. ઇટ સિમ્બોલાઇઝિસ ધ ડીપ બોન્ડ ઓફ લવ બિટવીન બ્રધર્સ એન્ડ સિસ્ટર. ભાઈ અને બહેન વચ્ચેનો આ તહેવાર છે. આ સ્પેશિયલ દિવસ ઉપર બહેન છે એ રાખડી બાંધે છે, બરાબર છે, અરાઉન્ડ હર બ્રધર્સ બ્રેસ્ટ. ઓકે. પ્રેઇંગ ફોર હિઝ વેલ બિંગ એન્ડ હેપીનેસ. એની ખુશી માટે અને એનું સારું થાય એવી ભગવાનને પ્રાર્થના કરે છે. ઇન રિટર્ન, તેના બદલામાં તેનો ભાઈ એને પ્રેઝન્ટ આપે છે, ગિફ્ટ આપે છે, બરાબર, અને એની રક્ષા કરવાનું વચન આપે છે. ધ ફેસ્ટિવલ ઇઝ અ બ્યુટિફુલ રિમાઇન્ડર ઓફ ફેમિલી બોન્ડ્સ એન્ડ મ્યુચ્યુઅલ કેર, સેલિબ્રેટેડ વિથ જોય એન્ડ ટ્રેડિશનલ રિચ્યુઅલ્સ. ઓકે. ચોથું આપણને આપેલું છે સરદાર પટેલ. તો સરદાર પટેલ 31 ઓક્ટોબર 1875 તેનો જન્મ થયો હતો. ઇન્ડિયન હિસ્ટ્રીમાં, બરાબર, એ એક પ્રોમિનન્ટ ફિગર છે. ઇનિશિયલી અ બેરિસ્ટર, હી વોઝ ઇન્સ્પાયર્ડ બાય ગાંધીજી ટુ જોઈન ધ ફ્રીડમ સ્ટ્રગલ. આઝાદીની લડતમાં એ જોઈન થયા હતા. કોને જોઈને? તો કે ગાંધીજીને જોઈને. પટેલ પ્લેડ અ ક્રુશિયલ રોલ ઇન બારડોલી સત્યાગ્રહ, શોકેસિંગ હિઝ લીડરશિપ, બરાબર. બારડોલી સત્યાગ્રહના એ લીડર હતા. રિવર્ડ એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. તો એને રિવોર્ડ આપવામાં આવ્યો હતો. શું? તો કે એ આયરન મેન છે, લોખંડી પુરુષ છે. હી વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન યુનાઇટિંગ ધ કન્ટ્રી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. તો આઝાદી પછી એણે આપણી કન્ટ્રીને જોઈન્ટ કરી હતી, બરાબર છે, બધાને ભેગા કર્યા હતા. ધ ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, હી કોન્ટ્રીબ્યુટેડ સિગ્નિફિકન્ટલી ટુ શેપિંગ ધ નેશન. પટેલ passed away on 15/1950, leaving behind a legacy of dedication and patriotism. ચાલો, ત્યાર પછી પાંચમું માય વિલેજ, મારું ગામડું. તો તમારે અહીં તમારી ગામનું નામ લખવાનું. માય વિલેજ નેમ્ડ, ઓકે, ઇઝ અ વાઇબ્રન્ટ કમ્યુનિટી વિથ પોપ્યુલેશન ઓફ, બરાબર, કેટલા માણસો રહે છે એ પોપ્યુલેશન તમારે અહીં લખવાનું. પછી આપણે આગળ વાક્ય લખીએ. ધ વિલેજ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ઇટ્સ ચાર્મિંગ હાઉસીસ એન્ડ ફ્રેન્ડલી એટમોસ્ફિયર અમોંગ ઇટ્સ પીપલ. ઓકે. ખૂબ જ સારા એવા ઘર હોય છે અને મિત્રતાભર્યું વાતાવરણ હોય છે. ઇસેન્શિયલ ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ અ વેલ ફોર વોટર, અ રિવર ફોર રિક્રિએશન એન્ડ ટેમ્પલ ફોર સ્પિરિચ્યુઅલ નીડ. બરાબર, જોઈએ એટલી ફેસિલિટી ત્યાં હોય છે. કૂવો, તળાવ, બરાબર, મંદિર. અ બસ્ટલિંગ માર્કેટ એન્ડ નિયર બાય બેંક એડ ટુ ધ વિલેજ કન્વિનિયન્સ. તો નજીકમાં
બેંક હોય અને એક સારું એવું માર્કેટ હોય એટલે કન્વિનિયન્સ થઈ રહે, બરાબર, સરળતા રહે. ધ ગ્રામ પંચાયત મેનેજીસ લોકલ અફેર્સ ઇન્શ્યોરિંગ સ્મૂથ એડમિનિસ્ટ્રેશન. ઓકે, ત્યાં એક પંચાયત હોય છે, એ ગામડાના નાના મોટા જે કંઈ અફેર્સ થઈ છે, બરાબર છે, એ સુલઝાવે છે. એડિશનલી ધ વિલેજ ઇઝ ઇક્વિપ્ડ વિથ અ સ્કૂલ પણ હોય છે, હેલ્થ સેન્ટર પણ હોય છે, બરાબર, પ્રોવાઇડિંગ ઇમ્પોર્ટન્ટ સર્વિસ એન્ડ કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ ઓવરઓલ વેલબિંગ ઓફ ઇટ્સ રેસિડેન્ટ. તો ત્યાંના રહેવાસીઓ હોય એ બધાને સર્વિસ છે એ પૂરી પાડે છે. ત્યાર પછી આપણને આપેલું છે ધ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. ઓકે, છઠ્ઠું એનો પેરેગ્રાફ અહીં લખેલો છે. તમારી શાળામાં પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોય એના વિશે. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. ઓકે, વૃક્ષોનું મહત્ત્વ. તો એ પેરેગ્રાફ પણ આપણે અહીં સરસ મજાનો લખેલો આપેલો છે, જોઈએ. ટ્રીઝ આર વાઇટલ ટુ અવર એન્વાયરમેન્ટ એન્ડ વેલબિંગ. ઓકે, આપણા પર્યાવરણ માટે અને આપણા સારા માટે વૃક્ષો છે એ ખૂબ જ મહત્ત્વના છે. દે પ્રોવાઈડ અસ વિથ ઇસેન્શિયલ રિસોર્સિસ સચ એઝ ફ્રૂટ આપે છે, શાકભાજી, ફ્લાવર્સ, લાકડું અને મેડિસિન્સ, બધું જ આપણને વૃક્ષો આપે છે. બર્ડ્સ, પક્ષીઓ હોય છે તે ત્યાં માળા બાંધે છે, બરાબર છે, બાયોડાયવર્સિટી થાય છે. ટ્રીઝ એન્હાન્સીસ ધ બ્યુટી ઓફ અવર સરાઉન્ડિંગ્સ એન્ડ પ્લે અ ક્રુશિયલ રોલ ઇન મેન્ટેનિંગ એન્વાયરમેન્ટલ ક્લીનનેસ. ઓકે, તો વૃક્ષ હોય એ આપણને ખૂબ જ ગમે છે, આપણી આજુબાજુનું વાતાવરણ કેટલું સરસ મજાનું સુંદર બનાવી દે છે. ઓકે, દે હેલ્પ એટ્રેક્ટ રેઇન ઇન્શ્યોરિંગ વોટર અવેલેબિલિટી. તો પાણી, વરસાદ કોના લીધે આવે છે? તો કે વૃક્ષના લીધે. તો એ આપણને વરસાદ લાવવામાં મદદ કરે છે, જેનાથી આપણને પાણી છે એ અવેલેબલ થાય છે. પ્રિવેન્ટ સોઇલ ઇરોશન, જમીનનું ધોવાણ અટકાવે છે. ધ પ્રેઝન્સ ઓફ ટ્રીઝ ઇઝ ફંડામેન્ટલ ફોર અ બેલેન્સ ઇકોસિસ્ટમ. ઓકે, ઇકોસિસ્ટમ જો આપણે ચલાવવી હોય તો એના માટે વૃક્ષ ખૂબ જ જરૂરી છે. ઓકે, સપોર્ટિંગ લાઈફ એન્ડ પ્રમોટિંગ અ હેલ્થીયર પ્લેનેટ ફોર અ ફ્યુચર જનરેશન. તો આપણી આવતી જનરેશન માટે આપણે વૃક્ષો બચાવવા જોઈએ. ઓકે, તો હવે આપણે પહોંચી ગયા છીએ ક્વેશ્ચન નંબર 16, પિક્ચર ડિસ્ક્રિપ્શન. બરાબર, તો અહીંયા સુધી જેને સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું છે, વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, તમારે બીજા વિષયના સોલ્યુશનની જરૂર હોય તો એ પણ આપણે ચેનલ પર મૂકેલા છે, તો જરૂરથી જોઈ લેજો. તમારે એની લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિષય સેક્શનનું નામ લખી આપજો, એટલે ત્યાં તમને લિંક મળી જશે. જોઈએ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પહેલું. તો પહેલું આપણને ચિત્ર આપેલું છે એક બર્થડે પાર્ટીનું, બરાબર છે. એક નાની એવી છોકરી છે જેની આગળ કેક મૂકેલી છે, બે સ્ત્રીઓ છે, એક સ્નેક પીરસે છે, એક ડ્રિંક્સ આપે છે, એક કાકા છે જે કેમેરા લઈને ઊભા છે, બરાબર છે, એના હાથમાં ફ્લાવર્સ છે, ઘણા બધા છોકરાઓ રમી રહ્યા છે. આવી રીતે ચિત્ર છે ને. ચાલો તો આપણે એના વાક્ય બનાવીએ. બરાબર, કેટલા વાક્ય બનાવવાના છે? તો કે 8 વાક્ય બનાવવાના છે. એના તમને 4 ગુણ મળી રહેશે. ઓકે, તો પહેલું વાક્ય તો ખૂબ જ સરળ છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. આ એક બર્થડે પાર્ટીનું ચિત્ર છે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ એન્ડ રિબન્સ. બલૂન અને રિબનથી રૂમ ડેકોરેટ કરેલો છે. ઓન ધ ટેબલ ધેર ઇઝ અ બિગ કેક વિથ કેન્ડલ્સ ઓન ઇટ. ટેબલ ઉપર એક મોટી કેક રાખેલી છે અને એની ઉપર કેન્ડલ્સ છે, મીણબત્તીઓ છે. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન. રૂમ છે નાના નાના બાળકોથી ભરાયેલો છે. 2 વુમન્સ આર સર્વિંગ સ્નેક્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. 2 સ્ત્રીઓ સ્નેક્સ અને કોલ્ડ ડ્રિંક્સ આપી રહી છે. 1 મેન હેઝ કેમેરા અરાઉન્ડ હિઝ નેક. એના ગળામાં કેમેરો છે. ધેર આર મેની ટોયઝ. ઘણા બધા ટોયઝ છે, ગિફ્ટ છે, ફ્લાવર્સ છે રૂમની અંદર, મ્યુઝિક છે એ પણ વાગી રહ્યું છે. એવરીવન ઇઝ હેપી. બધા જ ખુશ છે. બરાબર, આ એનું 8 વાક્ય થઈ ગયા.
હવે તમારે આવી રીતે ના લખવું હોય તો મેં બીજી રીતે પણ લખીને આપેલું છે, બરાબર. દે આર વિયરિંગ બર્થડે કેપ્સ, આ થોડુંક અલગ વાક્ય છે. ધેર ઇઝ અ કેશ ઓન ધ ટેબલ, ધેર આર સમ કેન્ડલ્સ ઓન ધ કેક્સ, બરાબર. આ કેસ નથી, શું છે અહીં કેક લખવાનું છે. આવી રીતે પણ તમે લખી શકો. ચાલો ત્યાર પછી બીજું આપણને આપેલું છે એક દિવાળીનું ચિત્ર. તો જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ મેની અર્થન લેમ્પ્સ, બરાબર. દીવડાઓથી ઘરને શણગારવામાં આવ્યું છે. અ વુમન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર, તમે ચિત્રમાં જુઓ તો દરવાજે એક સ્ત્રી ઊભેલી છે. સી હેઝ અન અર્થન લેમ્પ ઇન હર હેન્ડ, તો એના હાથમાં એક માટીનો દીવો છે. ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફેસ્ટૂન્સ મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ એન્ડ લીવ્સ ઓફ અશોકા ટ્રી, તો તમે દરવાજા પર જુઓ તો ત્યાં એક ફેસ્ટૂન એટલે કે તોરણ લગાવેલું છે. એ શેનું બનેલું છે? તો કે મેરીગોલ્ડ ફ્લાવર્સ અને અશોક ટ્રીઝ, બરાબર. આસોપાલવ છે એના પાંદડાઓથી તોરણ બનાવી અને ત્યાં લગાવેલું છે. 2 ગર્લ્સ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ, 2 છોકરીઓ છે એ ગ્રાઉન્ડ પર બેઠી છે. ધે આર ડ્રોઈંગ અ રંગોલી, તે એક રંગોળી બનાવી રહી છે. ધે હેવ બોલ્સ ઓફ ડિફરન્ટ પાવડર કલર્સ વિથ ધેમ, તો તમે આગળ જોવો તો 3 વાટકા મૂકેલા છે, એમાં અલગ અલગ કલર છે. ચિલ્ડ્રન આર બર્સ્ટિંગ ક્રેકર્સ, તો બાળકો છે એ ફટાકડા ફોડી રહ્યા છે અને બધા જ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ત્યાર પછી આપણને ત્રીજું આપેલું છે. તો એક છોકરો અને છોકરી એ પતંગ ઉડાડી રહ્યા છે. 2 સ્ત્રીઓ પાણી ભરી રહી છે. એક ગાય ઝાડવા નીચે ઊભી છે, બરાબર છે. અને ખૂબ જ સારું એવું ઘર આપેલું છે. તો આ શેનું ચિત્ર છે? તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ. ઓકે, ઇટ ઇઝ અ બિગ ફાર્મ, ખૂબ જ મોટું ફાર્મ છે. ધેર ઇઝ અ હાઉસ ઓન ધ ફાર્મ, તો ફાર્મમાં શું છે? હાઉસ છે. ધેર આર મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ ઓન ધ ફાર્મ. ઇન લખવાનું, બરાબર. અહીં ઓન લખેલું છે એ બધી જગ્યાએ અહીં ઇન કરી દેજો. તો ખૂબ જ મોટા ઝાડવાઓ, છાંયો આપે એવા ઝાડવાઓ અહીં છે. ધેર ઇઝ અન ઓલ્ડ બનિયન ટ્રી નિયર ધ હાઉસ, તો હાઉસની નજીક જૂનું એક બનિયન ટ્રીઝ છે, વડનું ઝાડ છે. ધેર ઇઝ અ વેલ ટુ રાઇટ ઓફ ધ હાઉસ, તો ઘરની જમણી બાજુ એક કૂવો છે. એક સ્ત્રી છે એ ત્યાંથી પાણી છે એ કાઢી રહી છે. ધેર આર 2 અર્થન પોટ્સ નિયર હર, એની બાજુમાં 2 માટીના ઘડાઓ છે. અનધર વુમન ઇઝ કેરિંગ અ પોટ ઓન હર હેડ એન્ડ વોકિંગ અવે, તો બીજી સ્ત્રી છે એના માથા ઉપર એક માટલું લઈ અને ચાલી રહી છે, બરાબર. ધ કાઉ શેડ ઇઝ ટુ ધ લેફ્ટ ઓફ ધ હાઉસ, અહીં લેફ્ટ લખવાનું છે. ઓકે, તો ઘરની ડાબી બાજુ ગાય માટેનું શેડ આવેલું છે. અ ગર્લ એન્ડ અ બોય આર ફ્લાઇંગ અ કાઇટ, તો એક છોકરો અને છોકરી પતંગ ઉડાડી રહ્યા છે. ચાલો એવી જ રીતે ચોથું, પાંચમું અને છઠ્ઠું એમ ત્રણેયનું આપણે સોલ્યુશન કરીએ. તો ચોથું ચિત્ર આપણને એક સી શોરનું આપેલું છે, દરિયાકાંઠાનું આપેલું છે. જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સી શોર. ધેર આર 4 બોટ્સ ઇન ધ સી, તો આ એક દરિયા કિનારો છે. દરિયામાં 4 બોટ તરી રહી છે. આ એક ઇવનિંગનો નજારો છે. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ ઓન ધ બીચ, થોડાક છોકરાઓ બીચ ઉપર એટલે કે કિનારા ઉપર વોલીબોલ રમી રહ્યા છે. સમ ચિલ્ડ્રન્સ હેવ મેડ અ સેન્ડ કાસલ, તો ઘણા નાના છોકરાઓ છે તે રેતીમાંથી શું બનાવે છે? તો કે કાસલ બનાવી રહ્યા છે. અ ફ્યુ મેન એન્ડ વુમન આર ટેકિંગ અ સ્ટ્રોલ ઓન ધ બીચ. ધેર ઇઝ અ કેમલ કાર્ટ એન્ડ હાઉસ કાર્ટ, ઊંટગાડી અને ઘોડાગાડી પણ છે. ચિલ્ડ્રન્સ છે, બાળકો છે એ કાર્ટ્સની મજા લઈ રહ્યા છે. ધેર ઇઝ અ બલૂન મેન ટુ, ત્યાં એક ફુગાવાળા પણ છે અને આઈસ્ક્રીમ સેલર પણ છે. પાંચમું આપણે જોઈએ તો એક ઓફિસ આપેલી છે, બરાબર.
તો ઓફિસમાં શું છે તો કે ધેર આર મેની પીપલ વર્કિંગ ઇન ધ ઓફિસ. ઘણા બધા માણસો તમને ચિત્રમાં દેખાઈ રહ્યા હશે. ઓલ ધ ટેબલ્સ એન્ડ ચેર્સ આર નીટલી અરેન્જ ઇન ધ ઓફિસ. તો તમે જોઈ શકો છો કે બધી ચેર, ખુરશીઓ અને ટેબલ સરસ મજાના ગોઠવેલા છે. ધ ટાઈપિસ્ટ ઇઝ ટાઈપિંગ. તો ટાઈપ કરવાવાળા જે ભાઈ છે ને ટાઈપિસ્ટ કહેવાય. એ શું કરે છે તો કે ટાઈપિંગ કરે છે. ધ મેન સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ટાઈપિસ્ટ ઇઝ રાઇટિંગ સમથિંગ ઓન પીસ ઓફ પેપર. તો ટાઈપિસ્ટની સામે જે ભાઈ બેઠા છે એક કાગળની અંદર કંઈક લખી રહ્યા છે. હી હેઝ અ બિગ ફાઇલ ઓન હિઝ ટેબલ. તો એના ટેબલ પર એક મોટી ફાઇલ છે. ઓન અધર ટેબલ અ મેન ઇઝ સિટિંગ એન્ડ ટોકિંગ ટુ સમવન. એની સામેના ટેબલ ઉપર એક ભાઈ બેઠા છે અને કંઈક વાત કરી રહ્યા છે. ટુ વુમન આર વર્કિંગ ઇન કેબિન ઇન ધ ઓફિસ. ઓફિસમાં તમે અંદર જુઓ તો એક કેબિન આવેલી છે. ત્યાં બે સ્ત્રીઓ કામ કરી રહી છે. ધ પ્યુન ઇઝ સિટિંગ ઓન ધ સ્ટૂલ નિયર ધ ડોર. જમણી બાજુ દરવાજા તરફ જુઓ તો ત્યાં એક પ્યુન છે એ સ્ટૂલ ઉપર બેઠેલો છે. બરાબર. ધેર આર 2 કપબોર્ડ્સ ઇન ધ ઓફિસ. ઓફિસમાં 2 કબાટ પણ છે. ત્યાર પછી છેલ્લું પિક્ચર ડિસ્ક્રિપ્શન છઠ્ઠું આપણને આપેલું છે અને અહીં ઇંગ્લિશનું આપણું સોલ્યુશન છે પૂરું થાય છે. બરાબર. તો આપણે એ પણ જોઈ લઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. માર્કેટનું પિક્ચર છે. ત્યાં કપડાની દુકાનો, ફ્રૂટ્સની દુકાનો, મેડિકલ સ્ટોર છે. ધ હોકર્સ આર સ્ટેન્ડિંગ વિથ ધેર કાર્ટ્સ. બરાબર. તો લારીવાળા જે છે એની લારીઓ સાથે ત્યાં ઊભા છે. અ હોકર્સ ઇઝ સેલિંગ ટોય. એક લારીવાળો રમકડા વેચી રહ્યો છે. એમાં શું છે તો કે ટોય ટ્રેન છે, બોલ છે, કાર છે, બરાબર છે, ડોલ, ઘણા બધા બીજા રમકડાઓ છે. ધ ટ્રાફિક પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાફિક. તો તમે એક્ઝેક્ટ વચ્ચે જુઓ તો એક ટ્રાફિક પોલીસવાળા ભાઈ ઊભા છે અને એ ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે. અ ફ્યુ કાઉઝ આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ. બેગર્સ આર બેગિંગ ફોર આલ્મ્સ. ધેર ઇઝ અ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ. તો થોડીક ગાયો છે એ રોડ વચ્ચે ઊભી છે. બેગર્સ ભિખારી છે તે કંઈક ફૂડ માટે અથવા તો થોડાક રૂપિયા માટે બેગિંગ કરી રહ્યો છે અને એક ક્લોક ટાવર પણ તમે જમણી બાજુ જોઈ શકો છો. ઓકે. તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને હા, જે પણ વિષયના સોલ્યુશન જોતા હોય એ તમે કમેન્ટ બોક્સની અંદર લખી આપજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.